સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને નુકસાન અંગેની સહાય નથી મળી રહી। પાક નુકસાન અંગેની સહાય ચૂકવવા ખેડૂતોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યા હતા। નુકસાન અંગેનું 1419 કરોડનું કરાયું પેકેજ જાહેર, પણ સહાય માટે ખેડૂતો સર્જાયા છે રઝળપાટ। આમ જિલ્લા કલેક્ટર ખેતીવાડી વિભાગના અધિકારીઓને રજૂઆત કરી ખેડૂતો થાકી ગયા છે। 130% વરસાદથી કપાસ, મગફળી જેવા પાકોને નુકસાનથી ખેડૂતો દેવાદાર બન્યા છે। ખોલડીયાદ, ખેરાડી, કોઠારિયા સહિતના ગામોના ખેડૂતો પાક નુકસાન સહાયથી વંચિત। ખેડૂતોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યા અને તાત્કાલિક પાક નુકસાન સહાયની માંગ કરી હતી। વઢવાણ તાલુકાના માળોદ, ખોલડિયાદ જેવા પછાડાના ગામો છે, ત્યાં જે સિઝનનો 130% જેટલો વરસાદ પડ્યો હતો અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો। તેમને વધારે જોવામાં આવે તો 50 થી 60% જેટલું નુકસાન થયું હતું અને સરકાર દ્વારા 1480 કરોડની પાક સહાય બહાર પાડવામાં આવી હતી। પરંતુ આ ગામમાં ખોડદિયાદ ગામની વાત કરવામાં આવે તો આ ગામમાં જોવામાં આવે તો માત્ર 10 થી 15 જણાને જ પાક નુકસાનની સહાય મળી છે, જાણે સામે ખેડૂતો 1100 થી 1000 ખેડૂતો આવેલા છે। હાલ હવે ખેડૂતોની જે રવિ પાક લેવું હતું તેના માટે મોંઘા બિયારણો, ખાતરો માટે વ્યાજવા પૈસા લાવીને પૂરું પાડ્યું છે। હવે તેમની માંગ છે કે હવે આ 3 મહિના થઈ ગયા, હવે તો તેમને પાક નુકસાનની સહાય મળવી જોઈએ, નકર ખેડૂત હજી દેવાદાર મહિનામાં ત્યારે સરકાર શ્રી જાહેરાત કરી કે હેક્ટરે 22,000 રૂપિયા આપવાના, બરાબર। પછી ખેડૂતોએ ફોર્મ ભર્યા, પછી સરકાર શ્રી બે ઓછામાં ઓછા 2 હેક્ટરની જાહેરાત કરી કે 44,000 રૂપિયા દેવા। પછી ખોડિયાદ ગામના કુલ ખાતેદાર ખેડૂત 570 છે, એમાં 25 જણાને સર્વેમાં આવ્યું, નુકસાનીની સહાય આવી। હજી 390 ખાતેદાર ખેડૂત બાકી છે અને જો ખેડૂતોને સહાય નહીં મળે, જો રવિ પાકમાં વ્યાજવા પૈસા લાવીને આ ખાતરને બિયારણને મોંઘા ભાવના લાવવા પડ્યા, એમ જે મુખ્યમંત્રી લગન સહાય કરી ના છૂટકે અત્યારે ખોડિયાદ ગામમાં આરટીઆઈ માહિતી માંગવી પડી। કલેક્ટર સાહેબ શ્રીને મહિનો થયો, 1 મહિનો 30 દિવસ થયા, જવાબ હજી આપ્યો નથી। જિલ્લા ખેતી અધિકારીને પણ અરજી કરી પણ હજી કઈ જવાબ આવ્યો નથી। તાલુકો વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર, મારું નામ કનકભાઈ પટેલ। અમારા ગામમાં 1100 ખાતેદાર છે અને 50 થી 60% નુકસાની છે, પણ અત્યાર સુધી પાક સહાય કોઈને મળી નથી। માત્ર 20 થી 25 જણા માંગ છે તમારે? બસ બધાને સહાય આપવા બાબત। કેટલું નુકસાન પહોંચ્યું? 50 થી 70%। કયા કયા પાકોને નુકસાન? કપાસ,